તો જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને મોટી ચકચારી સર્જાઈ હતી। અંદાજે 1500 નોટિસ સ્થાનિકોને આપવામાં આવી હતી, જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો। લોકોએ પોતાના પ્રશ્નો અંગે પોતાના પ્રતિનિધિઓ મારફતે સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરી। સાંસદના પ્રયત્નો બાદ લોકોને યોગ્ય નિવારણ અને સમય આપવાની ખાતરી આપવામાં આવી। ખાસ કરીને કલેક્ટર, રેલવે અધિકારીઓ અને લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નોટિસ માત્ર વિકાસ માટે જરૂરી જમીન ધરાવનાર લોકો માટે જ આપવાની દિશા નિર્ધારિત કરી। કાયદા હેઠળ કાર્યવાહી થશે, પરંતુ લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખી યોગ્ય સમય આપવામાં આવશે। આપ સૌ જાણો જ છો અને 3 દિવસ પહેલાં આ સંદર્ભમાં આપણે બધાને મળવાનું થયું હતું। જામનગર મહાનગરમાં વોર્ડ નંબર 6માં અને અન્ય અમુક જગ્યાએ જે રેલવેની ડેમોલિશનની નોટિસ લગભગ અપ્રોક્સ 1500થી 2000 રહેણાંકોને જે નોટિસીસ ડેમોલિશનની આવી હતી એ સંદર્ભમાં લોકોમાં ખૂબ જ ગભરાટ હતી। એક તાત્કાલિક 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવાની નોટિસ હોય તો એમાં રહેવા ક્યાં જવું, એમની પોતાની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી। અને ઘણા પરિવારો તો એવા છે કે કદાચ દિવસનું કમાઈ અને એ જ દિવસે રાત્રે જમતા હોય એવા પરિવારો પણ છે। એટલે એમના માટે તો બીજી વ્યવસ્થા રહેવા માટે ક્યાં કરવી, પરિવારને લઈ જવા, એ એક પ્રશ્ન હતો। બાળકોની એક્ઝામનો સમય નજીક આવતો હોય તો આ ઘણા બધા પ્રશ્નોને લીધે થઈ અને એક ભયનો માહોલ હતો, એક ગભરાટ હતી લોકોમાં, એક એવી બીક હતી કે અચાનક જ અમે બેઘર થઈ જશું। તો એ સંદર્ભમાં મેં આજની તારીખે, એટલે આજે સોમવારે 16 તારીખે કલેક્ટર કચેરીએ એક મિટિંગનું આયોજન કર્યું હતું। જે મિટિંગમાં રેલવે વિભાગના ડીઈ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા, કમિશનરશ્રી ઉપસ્થિત હતા, કલેક્ટરશ્રી ઉપસ્થિત હતા। બધાની ઉપસ્થિતિમાં ખૂબ વિસ્તારમાં ઘણી બધી ચર્ચાઓ થઈ। એમાં ઘણું બધું કન્ફ્યુઝન જે નોટિસીસ આવી હતી એમાંય હતું। મેં પહેલાં તમને કીધું એમ, જે લોકોને સનત દ્વારા જે જમીનો અપાયેલી હતી એને પણ રેલવેની નોટિસ આવી ગઈ હતી। જે મહાનગરપાલિકાની હદમાં આવતા હતા એને પણ રેલવેની નોટિસ આવી હતી। અને રેલવેનું જે એન્ક્રોચ્ડ આખો એરિયા છે એમાં તો નોટિસીસ આવે, એ રેલવેની જગ્યા છે ને રેલવેને ક્યાંક ડેવલપમેન્ટ માટે એ જગ્યાની જરૂર હોય તો એ નોટિસ આપીને ખાલી કરાવી શકે છે। પણ જે મુખ્ય મુદ્દાઓ મેં જે ચર્ચા કરી એ ચર્ચા એ હતી કે ડેવલપમેન્ટ માટે પણ જો એમને જરૂરિયાત હોય તો પહેલાં તો ડેવલપમેન્ટ એટલે કે જે ડબલ ટ્રેકનું અત્યારે કામ ચાલે છે એની આજુબાજુની અમુક જગ્યા જે ખાલી રાખવાની છે એ જગ્યા આઈડેન્ટિફાઈ થાય અને માત્ર જેટલી જગ્યા ખાલી રાખવાની છે એ લોકોને જ નોટિસ આપવામાં આવે। અને એ નોટિસની એક સમય મર્યાદા એવી રીતે નક્કી કરવામાં આવે કે ત્યાંના નાગરિકોએ, જે રહેણાંકો છે એ પોતાની બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરી શકે। આજે 10 દિવસથી અમારે નોટિસો આવી હતી મકાન પાડવા માટે, અને એવો માહોલ થઈ ગયો હતો કે અમારો માતમ સવાઈ ગયો હતો। પણ આજે પૂનમબેન માડમ અને મીનાબેન એના થકી અમે આજે એવા બધા આમ ઉત્સવમાં આવી ગયા છે કે દિવાળી મનાવીને તોય થોડું છે। એનો દિલથી, હૃદયથી આભાર માનીએ છીએ। અને જ્યારે પૂનમબેનને અમારી જરૂર પડશે ને ત્યારે અમે એક જૂથ થઈને અમે સાથે લડશું।